પાર્ટ 2 માં આપણે પ્રેક્ટિકલ સેશનમાં વધારે ધ્યાન રાખીને જોઈશું જેથી દર્દીને કઈ રીતે વધારે સમજાય। પહેલાં આપણે બધા જ સ્ટરાઇલ ઇન્સ્ટ્રુમેન્ટને અરેન્જ કરી લઈશું, ઇન્ક્લુડિંગ પોસ્ટ, કમ્પોઝિટ, ક્યોરિંગ લાઇટ અને રિક્વાયર બર્સ। તમે જોઈ શકો છો કે આ દર્દીને આગળના 2 દાંત સડીને તૂટી ગયેલ છે, જેમાં આપણે 1 વીક પહેલાં રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરી દીધેલી અને આજે એમાં પોસ્ટ અને કોર એપ્લાય કરીશું। પહેલાં આપણે એચેન્ટ યુઝ કરીશું, પછી ઇરિગેટ કરી અને ડ્રાય કરી લઈશું, પછી એપ્લિકેટર ટીપ વડે બોન્ડિંગ એજન્ટ એપ્લાય કરીશું, જ્યાં આપણે પોસ્ટ પ્લેસ કરવાનો છે અને કોર બિલ્ડઅપ કરવાનો છે એ પ્લેસ ઉપર। ક્યોર કરી દઈશું યુવી લાઇટ વડે, ત્યારબાદ ફ્લોએબલ કમ્પોઝિટ સાથે પોસ્ટ પ્લેસ કરીશું અને ફરી એકવાર ક્યોર કરી લઈશું। ત્યાર પછી ક્રાઉન પ્રિપેરેશન કરીશું, જેના ઉપર આપણે પેશન્ટ દ્વારા સિલેક્ટેડ સિરામિક કવર ફિટ કરીશું। આ વિડીયો જે આપણે લાસ્ટમાં જોઈ રહ્યા છીએ એ પેશન્ટનું કન્સર્ન અને સેટિસ્ફેક્શન લઈને કરેલ છે। તમે જોઈ શકો છો કે આ ટ્રીટમેન્ટ દ્વારા પેશન્ટની સ્માઇલ કેવી રીતે રીક્રિએટ કરી શકાય છે। बहुत ही अच्छी डॉक्टर ने की, इसके बदल थैंक यू। તમને કોઈ બી ક્વેરી હોય મારા વિડીયો રિલેટેડ તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો, હું ચોક્કસપણે એનો જવાબ આપીશ તમને। થેન્ક યુ સો મચ।